प्रिय विद्यार्थीओ, आजे આપણે નવું પ્રકરણ ભણીશું। પ્રકરણ નંબર 2, ધંધાકીય સેવાઓ ભાગ 1। તો સૌપ્રથમ ધંધાકીય સેવા કોને કહીશું, તો એકવાર એને ફરીથી યાદ કરી લઈશું। આ અગાઉ આપણે પ્રકરણ 1માં વાણિજ્યની વ્યાખ્યા શીખેલા હતા। વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ। તેમાં 6 સેવા આપણે ભણેલા: બેન્કિંગ, વીમો, વખાર, આડતિયો, વહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર। તો આ પ્રકરણમાં આપણે 4 સેવાનો અભ્યાસ કરીશું: વીમો, ટપાલ સેવા, વખાર અને વહન વ્યવહાર। તો સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈ લઈશું કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે અને આ જ સેવાઓને કારણે સગવડ અને અનુકૂળતામાં વધારો થતો હોય છે, જેમ કે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વહન વ્યવહાર। હવે આ સેવાઓ એવી છે કે જે માત્ર વેપાર અને વાણિજ્યને જ સહાયક નથી, પરંતુ ઉદ્યોગો, ખેતી અને તમામ ધંધાઓને મદદગાર બને છે। બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વહન વ્યવહારની સેવામાં એટલું બધું વૈવિધ્ય એટલે વિવિધતા, એટલે કે અલગ અલગ પ્રકારની સેવાઓ કે તે આર્થિક પ્રવૃત્તિની સીમા પણ વટાવી ગઈ છે અને તેથી પણ આગળ વધીને કૌટુંબિક એટલે કે આપણા ઘર સુધી અને સામાજિક વ્યવહારોમાં પણ એ સેવાઓ હવે સમાવેશ થઈ ગયો છે। આધુનિક સમયમાં આ સેવાઓમાં વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે, માટે દરેક સંસ્થાઓ પરસ્પર અવલંબિત એટલે કે એકબીજા ઉપર આધાર રાખતી થઈ ગઈ। હવે સૌપ્રથમ આપણે વીમો એટલે કે ઇન્સ્યોરન્સ કોને કહીશું તેની વાત કરીશું। તો અહીં પહેલાં એની વ્યાખ્યા છે, તો તે જરા સ્પષ્ટ સમજ મેળવી લો। વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમને કારણે નુકસાન થાય તો તે નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપશે। હવે વ્યાખ્યાની સમજૂતી કે આમાં બે પક્ષકાર હોય છે, એક વીમો લેનાર એટલે કે જે વ્યક્તિ પ્રીમિયમ ભરે છે તે, સામાન્ય રીતે પ્રજા, અને બીજું વીમો ઉતરાવનાર એટલે કે વીમા કંપની। હવે મુખ્ય બાબત કે એમની વચ્ચે લિખિત કરાર થાય છે। હવે કરાર એક પ્રકારની સમજૂતી છે અને તે લખાણના સ્વરૂપમાં હોય છે। હવે અહીં વ્યક્તિ પ્રીમિયમ ભરશે એટલે કે રકમ ભરે તો તેનું અવેજ એટલે કંઈક, તો એના બદલામાં એને જે નુકસાન નક્કી થયું હોય, કોઈ પણ આગનું, પાણીનું, અકસ્માતનું, તો તેને કારણે જો નુકસાન થશે તો એ નુકસાનની નક્કી કરેલી રકમ અને નક્કી કરેલી ગણતરી એટલે કે નુકસાનની ચોક્કસ ગણતરી હોય છે, તો તે ભરપાઈ કરી આપશે। ત્યારબાદ વીમાનો લેખિત કરાર, જેને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે, એક મહત્ત્વનો સવાલનો જવાબ છે, યાદ રાખજો। હવે મુખ્ય બાબત કે વીમો ઉતરાવવાથી જોખમ દૂર નથી થતું, પરંતુ એ જોખમથી જે નુકસાન થાય છે તેનું આર્થિક વળતર મળે છે। હવે આના પછી એના સિદ્ધાંતો, તો વીમો એક સામાજિકતા સાથે સંકળાયેલો છે અને બે પક્ષકારનો કરાર છે, મતલબ એ સામાન્ય કરાર નથી, સામાન્ય કરારના કાયદાથી જોડી શકાતો પણ નથી, તેથી વીમો એક વિશિષ્ટ પ્રકાર છે। તો અહીં એના કેટલાક સિદ્ધાંતો આપેલા છે, મુખ્ય 4 સિદ્ધાંત છે: 1 સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, 2 નુકસાન વળતરનો સિદ્ધાંત, 3 વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને 4 હક બદલાનો સિદ્ધાંત। તો હું પહેલાં સિદ્ધાંતની વાત કરીશ, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત। હવે વીમાનો જે કરાર છે ને, એનો મુખ્ય હેતુ નફો મેળવવાનો કોઈ દિવસ નહીં હોઈ શકે। એ લોકો વીમાના કરારથી નુકસાનનું આર્થિક વળતર મળે છે। ટૂંકમાં આ એક સામાજિક અભિગમ છે। તેથી વીમાના બે પક્ષકારો, જે હમણાં આપણે વાત કરી તે વીમો લેનાર અને વીમો ઉતરાવનાર, તો એમણે પરસ્પર ભરોસો મૂકવાનો હોય છે। હવે કરાર કરે એટલે સ્વાભાવિક છે કે પક્ષકારોને જરૂરી વિગત, જરૂરી માહિતી એકબીજાને આપવાની હોય છે। તો આ માહિતી બધી જ આપી દેવાની, સંપૂર્ણ આપવાની, સાચી આપવાની। અને વીમો લેતી વખતે જો માહિતી પૂછવામાં આવી ન હોય અને જો કરાર પર અસર થતી હોય તો એક પક્ષે બીજા પક્ષને માહિતી આપવાની હોય છે। કોઈપણ રીતે માહિતી છુપાવીને વીમાનો જો કરાર કરવામાં આવે તો તેને દગો કહેવામાં આવે છે અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થઈ શકે છે। અને વીમાના પક્ષકારને જ્યારે પણ ખબર પડે
કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે તો ત્યારે વીમાના કરારને રદ ગણવામાં આવે છે, એટલે કેન્સલ થશે એમ ગણાશે. વધારામાં જે પ્રીમિયમની રકમ ભરી હોય તો તે પરત મળતી નથી, અને જો નુકસાન થયું હોય તો નુકસાન વળતર પણ મળી શકતું નથી, તેનો હક પણ જતો રહે છે. હવે બીજા મુદ્દાની વાત કરીશું. બીજો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે વીમો લેનારને જો નુકસાન થાય તો તેનું વળતર મળે તો તે માટેના કરાર છે. માટે વીમાના કરારનું હાર્દ એટલે મુખ્ય બાબત નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેને કેટલું વળતર ચૂકવશે તે રકમ નક્કી કરવામાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલા નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે કોઈ દિવસ નફો કરી શકતો નથી. મતલબ નુકસાન થયું હોય તેનાથી વધારે રકમનું નુકસાનનું વળતર કોઈ દિવસ મેળવી શકાતો નથી. વીમો લેનાર વીમાની વસ્તુની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે છે, તેનો મતલબ એમ કે ઓછી કિંમતના પ્રમાણસર તે નુકસાન ભોગવશે. હવે અહીં કેટલીક ગણતરી આપેલી છે. પહેલી ગણતરી એ, એક વ્યક્તિ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવે છે. મતલબમાં સમજો કે એની કિંમત છે 5 લાખ, પરંતુ રકમ 3 લાખનો વીમો ઉતરાવે છે. હવે જો સંપૂર્ણપણે વસ્તુ નાશ પામે છે તો તેને નુકસાન વળતર તરીકે 3 લાખ રૂપિયા જ મળશે, એટલા માટે કે એની મૂળ કિંમત કરતાં એણે રકમ ઓછીનો વીમો ઉતરાવ્યો હતો એટલે. હવે બીજી ગણતરી કે કોઈક વસ્તુની કિંમત છે 5 લાખ, તેનો વીમો 3 લાખ લેવામાં આવે છે અને તે વસ્તુને આંશિક નુકસાન થાય છે. આંશિક એટલે થોડા પ્રમાણમાં, એટલે કે 2 લાખ જેટલું. તો અહીં વીમા કંપની તેમને વળતર 1,20,000 આપશે. હવે આમાં તમારે ત્રિરાશિ મૂકવી પડે કે ₹5 લાખની કિંમત હોય તો 3 લાખનો વીમો, માટે 2 લાખનું નુકસાન હોય તો કેટલું. તો આ ત્રિરાશિ મૂકીને ₹1,20,000ની જવાબ આપણે શોધી શકીએ છીએ. હવે છેલ્લી ગણતરી કે વસ્તુની કિંમત 5 લાખ હોય છે અને 5 લાખનો વીમો ઉતરાવવામાં આવે છે અને 5 લાખનું નુકસાન થાય છે તો વીમા કંપની તેને પૂરેપૂરું વળતર ચૂકવી આપશે. અને પછી ત્રીજા નંબરનો મુદ્દો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે સૌથી પહેલાં એનો જવાબ છે તે જરા જોઈ લો. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. મતલબમાં એ જો વસ્તુ હોય છે, હયાત છે, તો માલિકને લાભ થાય છે, અને એ વસ્તુ જો નાશ પામે છે તો માલિકને નુકસાન થાય છે. એક ઉદાહરણ અહીંયા રજૂ કરેલું છે કે કોઈ મકાન છે તો મકાન માલિકને મકાનમાં આર્થિક હિત ગણાવી શકાય, કારણ કે મકાન હોય તો માલિકનું હિત છે તેમ છે. પણ જો ભડુઆત હોય છે તો એને મકાનમાં આર્થિક હિત હોતું નથી, કારણ કે તે માલિક નથી, તેથી તેનામાં હિત નથી. હવે છેલ્લો મુદ્દો, હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને નાશ પામે અને વીમા કંપની તેનું વળતર ચૂકવે તો જે નાશ પામેલી વસ્તુ છે એનો માલિકી હક વીમા કંપનીનો બને છે. મતલબમાં જે કોઈ પણ આગ લાગે કે અકસ્માત થાય તો એ જે કંઈ બી ભંગાર વધેલું હોય કે બળેલો ભાગ હોય કે સ્ક્રેપ હોય તો તેની માલિકી મૂળ માલિકની નથી રહેતી, વીમા કંપનીની રહે છે, કારણ કે તે લોકોએ વળતર આપી દીધું, તેથી એને કહીશું હક બદલાનો. પરંતુ જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. અહીં એના સિદ્ધાંતો પૂરા થાય છે. હવે આપણે એના પ્રકારોની વાત કરીશું. તો જો અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક આકૃતિ દોરવામાં આવી છે, તો પરીક્ષામાં આ આકૃતિ દોરવી એ યોગ્ય ગણાશે અને આ રીતે પેન્સિલથી દોરવાની રહેશે. તો સૌથી પહેલાં વીમાના પ્રકારો. તો મુખ્ય 2 પ્રકાર, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમામાં 2 પ્રકાર આવશે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર પડશે, માલની હેરફેર, આગનો અને અન્ય. માલની હેરફેરમાં 3 આવશે, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. આગના વીમામાં કોઈ પ્રકાર નથી, પરંતુ અન્ય પ્રકારની અંદર નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહનો વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, અણધારી આપત્તિનો વીમો અને કામદાર વળતરનો વીમો.
હવે દરેક આપણે પ્રકાર સમજીશું. તો સૌથી પહેલાં જીવનનો વીમો એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ. તેમાં પહેલો પ્રકાર આવશે જિંદગીનો વીમો. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા કે જે વ્યક્તિએ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને, એટલે કોઈ પણ હોઈ શકે, એના સંતાન, એની પત્ની, પતિ અથવા એના મા બાપ, કોઈ પણ, તો વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે. તો તે કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. અહીં જે વ્યક્તિ વીમો ઉતરાવે છે એણે નક્કી કરેલી રકમનું પ્રીમિયમ ભરવાનું રહે છે, એ બી સમયાંતરે અને જે સમય મર્યાદા નક્કી કરી છે તે પ્રમાણે. હવે માનવીનું જીવન અમૂલ્ય છે, તેની કિંમત નક્કી નહીં થઈ શકે, પણ જે વ્યક્તિ પોતાની જિંદગીનું મૂલ્ય આંકે છે, એટલે કે મુખ્ય બાબત તો એને પ્રીમિયમ ભરવાની ક્ષમતા હોય તેના આધારે તે વીમાની રકમ નક્કી કરી શકાય છે. અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી, અને જો વ્યક્તિના મૃત્યુ સમયે જો કોઈ કારણ શંકાસ્પદ નહીં હોય, એટલે એમાં કોઈ પણ શક કે કોઈ પણ અવિશ્વાસ ન હોય, તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવી આપે છે. આના પછી હયાતીનો વીમો. તો આ ઉપરના વીમા કરતાં થોડું અલગ છે કે જો વ્યક્તિ નક્કી કરેલી વીમાની મુદ્દત પૂરી થાય તો તે વ્યક્તિને, અને પૂરી થાય એ પહેલાં જો મૃત્યુ પામે તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવી આપે છે. તો આ પ્રકારના વીમાના કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. અહીં પણ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર નક્કી કરેલી પ્રીમિયમની રકમ સમયાંતરે, હવે અહીં 4 રીતે પ્રીમિયમ ભરી શકાય: દર મહિને, દર 3 મહિને, 6 મહિને અને આખા વર્ષનું પણ ભરી શકાય છે. તે નક્કી કરેલા સમય સુધી વીમાનું પ્રીમિયમ ભરવાનું રહેતું હોય છે. હવે એક નવો પ્રકાર આવશે સામાન્ય વીમો. તેમાં મુખ્યત્વે 3 પ્રકાર આવશે: માલની હેરફેર, આગનો અને અન્ય. હવે માલની હેરફેર તો તમે જાણો છો કે ચીજ વસ્તુને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતાં પૂર્ણ અને આંશિક એટલે થોડું નુકસાન થવાની સંભાવના હોય છે. તો તેમાં મુખ્યત્વે દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ એટલે કે રેલવે અથવા રસ્તાનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે પહેલો પ્રકાર ભણીશું દરિયાઈ વીમો. હવે એવું ગણી શકાય કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ તે વિલંબકારી એટલે એમાં મોડું થાય છે, કારણ કે પાણીમાં જહાજ ચલાવતા વાર લાગે, અને જોખમી બી છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાનો સૌથી જૂનામાં જૂનો અને સર્વવ્યાપી પ્રકાર છે. આ એક મહત્ત્વનું વાક્ય છે, ટીક કરજો અને યાદ રાખજો. એક સંસ્થાનું નામ બી ઇમ્પોર્ટન્ટ છે, લોઇડ્સ ઓફ લંડન. તો આ સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, યાદ રાખજો. અને આ સંસ્થા 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, અને અત્યારે પણ આ સંસ્થા કાર્યરત છે, કામ કરે છે. બીજો પ્રકાર હવાઈ વીમો. 19મી સદીની શરૂઆતમાં હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવે હવાઈ વ્યવહાર ખૂબ જ ઝડપી છે, પરંતુ એ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનની વસ્તુની હેરફેર કરી શકાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વ્યવહારના પ્રીમિયમના દર ખૂબ જ ઊંચા હોય છે. ત્યારબાદ એમાં ત્રીજો અને છેલ્લો મુદ્દો માર્ગ વીમો અથવા રેલવે અથવા રસ્તો. તો માર્ગ વીમામાં જમીન માર્ગ આવી શકે અને રેલવેનો સમાવેશ થાય છે. જમીન અને રેલવે માર્ગે જો માલ મોકલવામાં આવે તો ખાસ કરીને એમાં ચોરી, લૂંટફાટ, માલની હેરફેરનું નુકસાન થતું હોય છે. તો આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે પણ વીમો લેવામાં આવે છે.